છે એ કાલના વ્લોગમાં તમને જરૂર જોવા મળી જશે. તો જોવાનું વ્લોગ પૂરેપૂરો જોજો એટલે તમને ખબર પડશે કે કાલના વ્લોગમાં શું છે, નવીન કંઈક વસ્તુ છે. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો બધાને હાજર નારવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં આપણે નાહી ધોઈને બધું કામકાજ પતાવીને રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે કપાસ વીણવા માટે. પણ હું તમને બતાવું, આજે તો અહીંયાથી પાણી આવ્યું છે, જોઈ શકો છો તમે. અહીંયાથી છેક લગીન માર્ગમાં છેક લગીન આટલે બધે વહીને ગયું છે. કપાસમાંથી પાણી ચાલુ કર્યું હતું, એ ભાઈ મોટર બંધ કરવાનું ભૂલાઈ ગયું ભાઈને, એટલે પાણી ઝાઝું નીકળી ગયું છે માર્ગમાં. તો માર્ગ થોડોક ભીનો થઈ ગયો છે, તો આપણે પાળા પર ચાલીને જવું પડશે. આકર અહીંયા ભીનું છે એટલે ચંપલનું બધું ખરાબ થાય, પલળી જાય એટલે. અને આજે તો આપણે થોડાક મોડા છે, અને કેમ કે શિયાળાને ઠંડી લાગે છે એટલે થોડું કપાસમાં જવામાં આપણે મોડું થઈ ગયું, કેમ કે કામ કરવામાં થોડી વાર લાગે. ઠંડી હોય ને એટલે થોડી ઘણી આળા આવે એટલે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અને સુરજ દાદાએ પણ સરસ મજાની તડકી કાઢી દીધી છે, મોઢા ઉપર તડકો આવે છે. અને જોઈ શકો છો કેટલો સરસ મજાની તડકી નીકળી ગઈ છે. અને સુરજ દાદાના દર્શન કરી લીધા છે આપણે. તો હવે જઈએ ખેતરમાં કપાસ વીણવા માટે. અલ્કેશ તો જતા રહ્યા છે ક્યારના. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 4 અને અમારે આ બાજુનો સાઈડનો કપાસ વીણાઈ ગયો છે. એક ભાગ વીણાઈ ગયો છે અને આ બાજુનો ભાગ વીણવાનો બાકી છે. તો અહીંયા છે આવો કંઈક કપાસ ખુલેલો, આવી રીતના છે. આ બાજુનો ભાગ વીણવાનો બાકી છે. તો એ તો ઝાઝા બધું ના, આ બાજુનો દેખાય છે, આ બાજુનો. અને આ બાજુનો વીણી નાખ્યો છે અને આ બાજુનો ભાગ વીણ્યા વગર બાકી છે. હા, ખુલેલો છે પણ ઝાઝા બધો નથી ખુલેલો, થોડો ખુલેલો છે. પણ આપણે એટલો પણ વીણવાનો ચાલુ રાખવાનો છે. ઉપરની સાઈડ ઝાઝો બધો ખુલે છે, આ બાજુ થોડોક ઓછો. અને સૂરજ દાદાનો તડકો કેવો આમાંથી આવે છે, જોઈ શકો છો તમે. આ બાજુ હા, સરસ મજાનું. તો હવે આપણે જવાનું છે ઉપલે સેઢે. તો હાલો હવે જઈએ. આ છે આપણા આ સેઢાનો કપાસ. ઉપલે સેઢે આવતા રહેશે આપણે. અને અહીંયા અલ્કેશ આવે છે શું લઈને ખબર? ઓલા ભારી બાંધવાના આવે ને એ કાપડા લઈને આવે છે. તરફારિયા લઈને વીણતા આવે છે પાછા, જોતા અંદર આંટો મારતા. તો આવું કંઈક છે કપાસ અમારો. ફ્રેન્ડ્સ, અમે હવે તૈયાર થઈ ગયા છીએ ગામમાં જવા માટે. કેમ કે મારે તો નહોતું જવાનું, અલ્કેશને એકને જવાનું હતું. પણ મારે થોડું ઘણું સામાન લેવાનું છે, કેમ કે શિયાળો આવ્યો છે એટલે થોડું ઘણી મારે વસ્તુ લેવાની છે. એટલે મારે પણ જવું છે, એટલે હું જાઉં છું. અને અલ્કેશ બંને જણ જાય છે. નકર મને તો અલ્કેશ ન લઈ જાય. અને આમાં લઈ લીધા છે વાડીના રીંગણ શેઠના ઘરે લઈ જવા માટે. કેમ કે અહીંયા ઝાઝા બધા હવે ઉતરે છે, એટલે શેઠ આવે પણ શેઠ તો ઝાઝા દીએ આવે અને શેઠ લઈ ન જાય. કેમ કે અમારે વાડીએ જોતા હોય, વાડીએ ક્યાંથી લાવે શાક બકાલો એમ કરીને શેઠ ન લઈ જાય. એટલે પછી ઝાઝું હોય ને એટલે અમે લેતા જઈએ. નકર એક દી આ શેઠને ઉતારીને દીધા હતા પણ શેઠ લઈ ગયા નહીં, આમ રહી ગયા. એટલે થોડાક આવા થઈ ગયા નહીં. હા, હવે તો આ પાકા નહીં થઈ જાય પણ આમ ઓલા થઈ ગયા. ને આ તરતના તો ઉતારેલા કુણા સરસ હોય એટલે. તો હવે જઈએ. તો ફ્રેન્ડ્સ, અમે ગામમાં જઈને આવતા રહ્યા છે. તો ગામમાંથી આવું થોડું ઘણું કરિયાણું લઈ આવ્યા. ઝાઝું તો નથી લઈ આવ્યા. ચા અને સાબુ ને દૂધ ને એવું લઈ આવ્યા. અને નાસ્તો કરવા ને આ થોડુંક લઈ આવ્યા. અને આમાં શું લઈ આવ્યા? બકાલું. ટામેટા લઈ આવ્યા. અમારે ટામેટા વાવેલા છે પણ હજી પાયકા નથી. બીજા રીંગણ ને એવું લાગે. ટામેટા 50 કિલો ને? હા, 50 કિલો મળતા હતા એટલે લેતા આવ્યા. અને આમાં થોડુંક મારી વસ્તુ લઈ આવ્યા. કટલરીની બોરો પ્લસ ને બટર પ્લસ અને આંજર ને આ હું દવા એવું કંઈક લઈ આવ્યા. મારી નથી, અલ્કેશ નથી, આટલી જ મારી વસ્તુ છે. આવું કંઈક લઈ આવ્યા. અને કયું ના ગયા હતા પણ મોડું થઈ ગયું. તો કેમ મોડું થઈ ગયું એ તમને કહું.
તો અલકે છે ટકો કરાયો એટલે હે હા ટકો કરાવ્યો ને તમે. અને ફ્રેન્ડ અમારો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હા કાલનો કંઈક કલાક વ્લોગ આવશે મસ્તના વગર નવા અંદાજમાં ને. હા નવા અંદાજમાં. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે તમે કેમ કે જોઈએ હવે બને તેટલું બતાવીશું. અને હું હવે થોડો ઘણો નાસ્તો પણ કરી લઉં ને. આ ખુશી. રાત્રે ક્યાં ટ્રેક્ટર નીકળે અત્યારે દાડીએ જાય માણસ જ્યાદા બધા બેઠેલા. હા તો એ તો જાયતા હશે રોડે. ઊભી રાખી જાવ. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે, હું તમને બતાવું કેટલા વાગ્યા જોઈ શકો છો તમે. 8 વાગ્યા છે, 8:15 જેવું થયું છે. તો અત્યારે અમારે તલ સાફ કરવાનું કામકાજ ચાલુ છે. જો રાત્રે કામકાજ ચાલુ બોલતા નથી આવડતું. રાત્રે કામ કરવું પડે છે, તલ સાફ કરવા પડે છે. શું કામ કરવા પડે છે અલ્કેશ રાત્રે તલ? કાલે અમારે કામ છે જરૂરી. કાલે અમારે જરૂરી કામ છે અને આજે દિવસે ભૂલાઈ ગયું હતું અમને કે કાલે કામ છે એમ. એટલે અત્યારે મોડા યાદ આવ્યું એટલે અત્યારે રાત્રે નકર નો સાફ કરીએ તો ન હાલે. તો એટલા માટે થોડાક સાફ કરવા પડે. 5 કિલો જેવા સાફ કરી દઈએ. 5 કિલો જેવા સાફ કરવા પડશે ને. છે તે આટલા જ છે, 5-6 કિલો જેવા છે. તો પછી તમે એમ ન કહેતા કલ્કેશને એકને જ કામ કરાવે. હું કામ કરું છું પણ મેં કીધું થોડીક વાર બ્લોગ શૂટ કરી લઉં રાત્રે કેવી રીતના કામ કરીએ છીએ. ચલ અને મને અલ્કેશ મદદ કરાવે છે ને. હા છે અલ્કેશ. તો આવું કંઈક છે ફ્રેન્ડ, રાત્રે કામ કરવું પડી છે. અમારે જરૂરી કામ છે ને એટલે કાલનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા. અને કાલનું શું કામ છે એ કાલના વ્લોગમાં તમને જરૂર જોવા મળી જશે. તો જોવાનું વ્લોગ પૂરો જોજો એટલે તમને ખબર પડશે કે કાલના વ્લોગમાં શું છે, નવીન કંઈક વસ્તુ છે. શું છે એ અત્યારે નથી કહેતા, આવતીકાલે જ કહીશું ને અલ્કેશ. એટલે ફરીને અમે તમને એક વાત કરીએ છીએ. ગામમાં જઈ આવીને રાંધીને ખાઈ લીધું અને પછી હવે સાફ કરીએ છીએ ને. હવે મોડા સાફ કરીએ છીએ. બધું કામકાજ મેં વાસણ ધોવાનું ને એ બધું ધોઈ લીધા વાસણ, અહીંયા બધું કરી લીધું કામ અને હવે તલ સાફ કરીએ છીએ ની. નથી આમાં કઈ છે નથી જાજુ એમ મોટો કચરો નથી પણ આમ તો સાફ કરીને જ મૂકેલી પણ આમ કે જાજો ટાઈમ થઈ ગયો. ઉનાળાની તલી છે અત્યારે ચોમાસાની નથી ની. કોક જીવડું હોય કોક હા જીવડા છે એટલે ઉનાળાની તલ છે ને જોયા નહોતા ની. જોયા નહોતા એટલે અત્યારે સાફ કરીએ છીએ. તો આવું કંઈક છે ફ્રેન્ડ્સ. તો આજનું કામકાજ બધું પતાવી દીધું, ખાવા બનાવીને જમી લીધું. જમીન પછી એ થોડુંક તલ સાફ કરવાનું એવું બધું કામ હતું, એ બધું કામ પતાવી દીધું અત્યારે. તો આજનો દિવસ અમારે કંઈક આવો રહ્યો. આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી નાખજો. અને હા, કાલનો વિડીયો જોવાનો તો તમે ભૂલતા જ નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય કષ્ટભંજન દેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.